ઇરાકી સૈન્યએ કરેલા સૌથી મોટા યુદ્ધના પગલે આતંકીઓને પણ ખબર પડી ગઈ છે કે હવે તેમનું બચવું મુશ્કેલ છે। આથી જ કેટલાક આતંકીઓ સ્ત્રીઓના કપડાં પહેરીને ભાગી રહ્યા હોવાના સમાચારો સામે આવ્યા છે। મોસુલમાં સૈન્યએ કેવા કાર્ય કર્યા છે, આઈએસના આતંકીઓના હાલ બેહાલ જોઈએ આ અહેવાલમાં। મોસુલમાં પણ સેનાએ આઈએસઆઈએસના આતંકીઓનો ખાત્મો કરવાનો શરૂ કર્યો છે। ઇરાકી અને કુર્દિશ આર્મીએ આઈએસના આકાઓ વિરુદ્ધ હુમલાઓ તેજ કર્યા છે। ઇરાકમાં છેલ્લા 13 વર્ષમાં અત્યાર સુધીની સૌથી તેજ જંગ થઈ રહી છે। અબુ બકર અલ બગદાદી 3 તરફથી ઘેરાઈ ચૂક્યો છે। પરિસ્થિતિ એવી છે કે આતંકીઓના હોંસલાઓ હવે તૂટવા લાગ્યા છે। આઈએસઆઈએસના આતંકીઓ કોઈ પણ રીતે અહીંથી નીકળવા માંગે છે। 20 ઓક્ટોબરના રોજ મહિલાઓના કપડાં પહેરીને ભાગી રહેલા કેટલાક આતંકીઓને ઇરાકી અને કુર્દિશ જવાનોએ પકડી પાડ્યા। બગદાદીએ 18 ઓક્ટોબરે એક ઓર્ડર આપ્યો હતો કે આતંકીઓની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સને મોસુલ બહાર મોકલી દેવામાં આવે। આ જ વાતનો ફાયદો ઉઠાવીને કેટલાક આતંકીઓ આ ટ્રીકનો ઉપયોગ ભાગવા માટે કરવા લાગ્યા, પરંતુ તેઓ સફળ રહ્યા નહીં। જો કે બગદાદી હજુ પણ મોસુલમાં પોતાના કમાન્ડન્ટ સાથે ફસાયેલો હોવાની માહિતી સામે આવી રહી છે। છેલ્લા 4 દિવસથી આઈએસના વિરોધમાં ઇરાકી, શિયા, કુર્દ લડાયકો અને નાટો ગ્રુપની આર્મીએ 13 વર્ષનું સૌથી મોટું યુદ્ધ શરૂ કર્યું છે। આર્મી આતંકીઓના ગઢથી માત્ર 10 કિલોમીટર જ દૂર રહી છે અને સાથે જ તે ખૂબ જ સતર્ક થઈને આગળ પણ વધી રહી છે। એક અંદાજ અનુસાર લગભગ 10 લાખ લોકો મોસુલમાં ફસાયેલા હોઈ શકે છે। યુદ્ધની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં સાફ દેખાય છે કે આઈએસના આતંકીઓ મોસુલ શહેર છોડીને ભાગી રહ્યા છે। 20 ઓક્ટોબર સુધીમાં ઇરાકી આર્મીએ મોસુલના ઈસ્ટ, સાઉથ અને સાઉથ ઈસ્ટ વિસ્તારોમાંથી લગભગ 33થી વધુ ગામો આતંકીઓ પાસેથી છીનવી લીધા, જેના કારણે ઇરાકી આર્મીના લોકો સેલિબ્રેશન કરતા પણ જોવા મળ્યા અને જવાનોનું ભારે ગર્મજોશીથી વેલકમ પણ કરવામાં આવ્યું। હવે એ દિવસ દૂર નથી જ્યારે ઇરાકી આર્મી મોસુલમાંથી આઈએસનું નોમિનેશન દૂર કરીને ત્યાંથી ફરીથી અમન અને શાંતિની સ્થાપના કરે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।